નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 10 સરકારના અંગોનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. સરકારના અંગો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? તો રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્ય એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. કાયદો ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીની અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે. આમ છતાં ધારાસભાને પણ કાયદા ઘડવાની સત્તા છે. તે તેની સત્તાનો દુરુપયોગ ન કરે તે માટે કારોબારી અને ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. સાંસદની લાયકાત કઈ છે? તો સાંસદની લાયકાતમાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો નોકર ન હોવો જોઈએ, તે ગુનેગાર પણ ન હોવો જોઈએ, તેમજ માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર પણ ન હોવો જોઈએ. લોકસભા અને રાજ્યસભાના કાર્યસાધક સંખ્યા કેટલી છે? તો લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 અને રાજ્યસભાની 250 છે, જે વિદ્યાર્થી મિત્રો હવે વધી પણ શકે છે. રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો રાજ્યસભાના જે સભ્યો છે એની પસંદગી મિત્રો ભારતના સંસદમાં લોકસભા અને રાજ્યસભા બે ગૃહો છે. તેમાં રાજ્યસભા સંસદનું ઉપરલું ગૃહ છે અને તે દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ભારતનો કોઈ પણ નાગરિક હોય અને 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતો હોય રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. રાજ્યસભાના 250 સભ્યોમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યના વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે, કલા, શિક્ષણ, સાંસ્કૃતિક વગેરેને ધ્યાનમાં લઈને. સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. સાથી તો સ્પીકર કોઈપણ ગૃહની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા, વિચારણા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન પણ કરે છે. તે લોકસભા વિધાનસભાનો ગૌરવ શિસ્ત વ્યવસ્થા પણ જાળવી રાખે છે. સ્પીકર ગૃહના દરેક સભ્યને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે. ગૃહમાં ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર અંતિમ નિર્ણય પણ તેઓ આપે છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને ગૃહમાંથી બરખાસ્ત કરી શકે છે અને ગૃહનું કામકાજ સ્થગિત પણ કરી શકે છે. રાષ્ટ્રપતિને કટોકટી વેળાની સત્તાઓ જણાવો. તો પેલું છે બાહ્ય અથવા તો આંતરિક અશાંતિ. તો કોઈ પણ સમયે બાહ્ય કે આંતરિક અશાંતિને કારણે દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે. કટોકટીના સમયમાં ભારતના નાગરિકો માટે તેમજ દેશ માટે કોઈપણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે. બંધારણીય કટોકટી. દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે અને તેઓ સીધા રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. તેમના અહેવાલ ઉપરથી રાષ્ટ્રીય બંધારણીય કટોકટી જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ સત્તા પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થામાં વધુમાં વધુ 3 વર્ષની મુદત સુધી અમલમાં તેઓ રહી શકે છે. નાણાકીય કટોકટી. દેશમાં જ્યારે નાણાકીય સ્થિરતા જોખમાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે. નાણાકીય કટોકટીમાં દેશના સરકારી કર્મચારીઓનો પગાર ભથ્થા ઘટાડવાનો પણ આદેશ આપવામાં આવે છે. રાજ્યના વિધાનસભાએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવતો હોય છે. મહાભિયોગની કાર્યવાહી શું છે? તો રાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું રજૂ કરે તો રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરી શકાય છે. તે માટે મિત્રો સંસદના કોઈપણ એક ગૃહે 2/3 લખવાના છે. આપણે 2/3 બહુમતીથી લેખિતમાં રજૂ કરવાનું અને બીજા ગૃહે અદાલતી તપાસ કરવાની હોય છે. આમ તેમના ઉપર 2/3 બહુમતીથી આરોપ પુરવાર થાય તો તેમને પદ ઉપરથી દૂર કરી શકાય અને આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેને આપણે મહાભિયોગની કાર્યવાહી કરી તેવું કહેવાય. સંસદની સત્તાઓ અંગેનો ઉલ્લેખ કરો. તો પહેલી છે ન્યાય વિષયક સત્તાઓ. સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા બંધારણના ભંગ બદલ કોઈ પણ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકાય છે. સંસદ પોતાના કોઈપણ સભ્યને અસભ્ય વર્તનને કારણે તેનું સભ્યપદ નાબૂદ કરવાની
જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે. નાણાકીય સત્તાઓ તો સંસદની અંદર રેલમંત્રી, નાણામંત્રી રજૂ કરેલા અંદાજપત્રો, ઓડિટ કરેલા ખર્ચ વગેરેનો અહેવાલ મંજૂર કરવાની નાણાકીય સત્તાઓ છે. તમામ નાણાકીય બાબતે સૌપ્રથમ લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર 14 દિવસમાં ખરડાને લોકસભામાં પરત મોકલવાનો હોય છે. ધારાકીય સત્તાઓ તો કટોકટી સમયે સંસદ કોઈપણ કાયદો ઘડી શકે છે. સંસદની મંજૂરી વિના કોઈપણ કાયદો અન્ય ગણી શકાય નહીં. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. આમ સંસદમાં અનેક સત્તાનો જે છે તે ઉપયોગ કરી શકે છે. સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો તો પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતની અંદર સરપંચ હોય છે. તેની ચૂંટણી ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે. જે ગામમાં બધા મતદારો સભ્યો સર્વાનુમતે પસંદગી કરે છે ત્યારે તે ગામ સમરસ ગામ કહેવાય છે. ગામનો સઘળો વહીવટ તલાટી કમ મંત્રી કરે છે. તાલુકાની અંદર તાલુકા પ્રમુખ વડા હોય છે, જ્યારે તાલુકાના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDOના નામે ઓળખાય છે. જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ વડા ગણાય છે અને વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOના નામે ઓળખાય છે. આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકાઓ હોય છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે, જેમાં નગરપાલિકાના વડા પ્રમુખના નામે, વહીવટી વડા ચીફ ઓફિસરના નામે ઓળખાય છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહે છે અને વહીવટી વડાને મ્યુનિસિપલ કમિશનરના નામે ઓળખાય છે. જાહેર સ્વચ્છતા, આરોગ્ય, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, દવાખાના, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર વગેરેની જવાબદારીથી કરવાના હોય છે. અમલદારશાહીના અનિષ્ટો જણાવો તો અમલદારશાહીના અનેક અનિષ્ટ કાર્યો હોઈ શકે છે, જેમાં લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદ, જ્ઞાતિવાદ, અપ્રામાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ અને પલાયન વૃત્તિ. નીચેના વિધાનનો કારણ આપવાના છે. ભારતીય સંસદ દ્વિગૃહી છે. તો ભારતીય સંસદ 2 ગૃહોનું બનેલું છે. કેન્દ્ર સાથે ધારાસભાના ઉપરલું ગૃહ રાજ્યસભા અને બીજું નીચલું ગૃહ જેને લોકસભા કહે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તો આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. દર 2 વર્ષના અંતે રાજ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના લોકો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો ચૂંટાય છે. આથી તેને રાજ્યસભાને કાયમી ગૃહ કહેવાય છે. ભારતની સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે. તો સંસદે ઘડેલા કાયદામાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય તો તે બંધારણ સાથે સુસંગત ન હોય તેને અદાલતમાં પડકારી શકાય છે અને સંસદે ઘડેલો કાયદો બંધારણની જોગવાઈઓનો ભંગ કરે છે અને ગેરબંધારણીય ગણીને તેને રદ કરી શકાય છે. આથી ભારતની અંદર બંધારણ સર્વોપરી છે, સંસદ નહીં. સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે, કેમ કે બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કર્યું છે. જાહેર કરીને મિત્રો રક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયાધીશો નિર્ણય પોતાની રીતે પક્ષપાત વિના ન્યાય આપી શકે છે. આથી કહેવામાં આવે છે કે સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા કહેવાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને બંધારણ સુધારણાની પ્રયોગશાળા છે. તો સ્થાનિક કાર્યકર્તા તેમના રાજ્યો કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ સુધારણાની પ્રયોગશાળા પણ કહેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિથી ચાલે છે. તાલીમ અને અનુભવ તેમને ધારાસભા કે કારોબારીના સભ્ય તરીકેની ફરજો બજાવવામાં પણ ઉપયોગી થાય છે. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોના ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે. તો રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્ય કરે છે. પોતાના કાર્ય વિશે પ્રજાના પ્રત્યાઘાતો, આકાંક્ષાઓ સમજીને વહીવટ કરે છે. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર રહીને રાજ્ય વહીવટ ચલાવે છે. આમ રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોનો ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે. રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે. તો રાજ્યપાલ રાજ્ય સરકારની કોઈપણ કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખની વાત કરે છે. રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલનો દરજ્જો વહીવટ જે છે તે સંભાળે છે.
આમ રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા કરે છે. લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. લોકસભામાં પ્રજાના પ્રશ્નો વાંચવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે રીતે સમજી શકે છે. બંધારણ સભા પ્રતિનિધિનું બનેલું નીચલું ગૃહ છે. તેઓ પ્રજાઓના પ્રશ્નોની સમસ્યાઓને ઉકેલ લાવે છે. આમ લોકસભા એ દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. પ્રશ્ન નંબર 9. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વ શરત છે. તો મિત્રો, રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતન કરતું એક મગજ છે. આ રીતે સરકારના જે નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પૂરું પાડે છે. તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. વહીવટી કારોબારી એ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. આમ રાજકીય કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ જે સંબંધો છે તે રાજ્યના સુશાસન માટેની પૂર્વ શરત છે. સક્ષમ અને બાહુશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. તો મંત્રીમંડળ એ લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે. વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સંધિ અધિકારીઓને રાજ્યનો કાર્યક્રમ વહીવટ કરી શકે છે. સરકારના નીતિઓ વગેરેનો અમલ અધિકારીઓ જ કરે છે. આથી કહેવાય છે કે સક્ષમ અને બાહુશ સંધિ અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. પ્રશ્ન નંબર 3. ટૂંક નોંધ લખો. રાજ્યપાલનું સ્થાન અને તેના કાર્યો. રાજ્યપાલ અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે. રાજ્યની અંદર સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્ય 5 વર્ષની હોય છે. છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ભોગવી શકે છે. કોઈક વાર 2 રાજ્યનું સંચાલનમાં પણ તેમને સોંપવામાં આવે છે. રાજ્યપાલ પોતે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. તેઓ રાજ્યની વિધાનસભા બહુમતી પક્ષના નેતાને મુખ્ય પ્રધાન તરીકેની નિમણૂક કરે છે. વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની ચર્ચા વિમર્શ કરીને મિત્રો નિમણૂક કરે છે. રાજ્યની જે વિધાનસભા છે તેની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી. રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોઈ શકે, પરંતુ હોદ્દા ગ્રહણ કર્યા પછી તેઓના રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ જે છે તે મિત્રો ફરજો બજાવવાની રહે છે. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. તો વિધાનસભાની સત્તાઓ ઘણી મોટી છે, તેમ છતાં પણ કટોકટીના સમયમાં લોકસભા તેના ઉપર અંકુશ મૂકી શકે છે. વિધાનસભા પ્રધાનને વહીવટી કાર્ય અંગે પ્રશ્નો પૂછે છે. રાજ્ય સરકાર, ધારાસભા, વિધાનસભા, વિધાન પરિષદ, ન્યાયતંત્રની અંદર આવશે વડી અદાલત. તાબાની અદાલતોમાં આવશે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. કારોબારીની અંદર આવશે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ વહીવટી તમામ અધિકારીઓ. વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ. તો વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. વડાપ્રધાન લોકસભાની અંદર બહુમતી પક્ષના સભ્યોનું સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ઔપચારિક રીતે સલાહ છે, એટલે કે સલાહ લઈને કરવામાં આવતી હોય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરતા હોય છે. કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવો એનો નિર્ણય વડાપ્રધાન કરે છે. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન મંડળ પંચના અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈપણ એક ગૃહના સભ્યો હોવા જરૂરી છે. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને પણ જવાબદાર રહે છે. જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારી રાજીનામું એમને આપી દેવું પડે છે.
રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો ધારાકીય સત્તાઓની વાત કરીએ તો સામાન્ય ચૂંટણીઓ પછી સંસદના બંને ગૃહનું તે ઉદ્ઘાટન કરે છે અને દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે સભા સમક્ષ પ્રવચન કરે છે. અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. સંસદની બેઠક બંધ હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે. તે સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરેના ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણૂક કરી શકે છે. કોઈ પણ ખરડા ઉપર સંસદના બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવેલ છે. વહીવટી સત્તાઓ. તો તે નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની અથવા તો સંધિ કરવાની સત્તા ધરાવે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડાપ્રધાન તરીકે નિમે છે. કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે. ખરડો કાયદો ક્યારે બને છે? પ્રક્રિયા વર્ણવો. તો તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે. તેના ખરડાનું શીર્ષક, ઉદ્દેશો અને કારણોનું વર્ણન હોય છે. આ ખરડો પહેલાં ધારાગૃહમાં રજૂ કરતા પહેલાં તે ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રના રાષ્ટ્રપતિની અને રાજ્યની અંદર રાજ્યપાલની ભલામણની મિત્રોથી રજૂઆત થાય છે. પ્રથમ વાંચનની ખરડાની સામાન્ય માહિતી પર તે મુખ્ય મુદ્દાઓની પછી ચર્ચા કરવામાં આવે છે. બીજા વાંચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે અને હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે. તેમાં જનતા જૂથો, વિરોધી પક્ષના અભિપ્રાયો આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના ઉપર મતદાન થાય છે. કેટલીક વાર ગૃહની અંદર કાર્યબોજ વધુ હોવાથી ખરડા ઉપર વિગતે ચર્ચા થઈ શકતી નથી. જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળનો તર્ક રજૂ કર્યાના અંતે ખરડાનો સ્વીકાર સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે. જો તેને બહુમતીનો ટેકો મળે તો ખરડો પસાર થયેલો જાહેર થાય છે. તેના ઉપર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈ બીજા ધારાગૃહની અંદર મોકલી આપવામાં આવે છે. બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને ત્યાંથી મંજૂરી મળે ખરડો જે છે તે કાયદો બને છે. બીજા ગૃહની અંદર તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ જે ગૃહ છે તેને પરત મોકલવામાં આવે છે. જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મેળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે. નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ. લોકસભા રજૂ થતા નાણાકીય ખરડા ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. અંદાજપત્રના ખર્ચની માગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી હોય તો તેની બધી જ વિગતોની આંકડાકીય માહિતી સંસદની અંદર રજૂ કરે છે. જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ, વિજ્ઞાન, વેપાર, વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભાની સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે. અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની પણ મંજૂરી લેવી પડે છે. લોકસભા રાજ્યસભાની તમામ કે અસંત ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર પણ કરી શકાય છે. જો 14 દિવસની અંદર નાણાકીય ખરડો લોકસભામાં પસાર ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ ચૂકવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાય છે. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. તો રાજ્યસભાની ઉપયોગિતા. ભારતની સંસદ દ્વિગૃહી સંસદ છે. જુદા જુદા રાજ્યના લોકોની ઈચ્છાઓ, પ્રશ્નો, માગણીઓને વધુ સારી રીતે સમજે છે. ભારત જે છે તે મિત્રો 28 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ સહિત 9 સંઘ શાસિત પ્રદેશોનો બનેલું સંઘ રાજ્ય છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને રાજ્યસભાની કેટલીક મર્યાદાઓ છે. લોકસભાની અંદર પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત
લોકસભાને 14 દિવસની અંદર પરત મોકલવો જ પડે છે. જો 14 દિવસની અંદર નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થઈ ગયેલો છે તેમ ગણવામાં આવે છે. જો રાજ્યસભામાં ભલામણનો લોકસભા સ્વીકાર કરે તો બંને ગૃહોની અંદર સુધારેલો ખરડો કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય છે. પ્રશ્ન નંબર 4 મિત્રો, સાચો જવાબ શોધીને આપણે લખવાના છીએ. વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ શકે છે? તો 25 વર્ષ. પ્રશ્ન નંબર 2, લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું છે? તો 545 અને 250. પ્રશ્ન નંબર 3, નીચેના કયા રાજ્યની અંદર ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં છે? તો પેલું આવશે આંધ્રપ્રદેશ. નંબર 4, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નિમણૂક કરે છે? તો આવશે રાષ્ટ્રપતિ. નંબર 5, લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? તો મિત્રો સાચો જવાબ આપણો અહીં આવશે 5 વર્ષ. રાષ્ટ્રપતિ કયા ગૃહમાં 2 એંગ્લો ઇન્ડિયનના સભ્યોની નિમણૂક કરી શકે છે? તો આવશે રાજ્યસભા. વડાપ્રધાન હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? તો આવશે જવાબ રાષ્ટ્રપતિ, એટલે કે બી જવાબ સાચો છે. સાચા જોડકા જે છે તે મિત્રો આપણે અહીં જોડવાના છે. તો સાચો જવાબ આપણો અહીં આવે છે બી. નંબર 1ની અંદર સી, જિલ્લા સેવા સદન છે તો કલેક્ટર આવશે. મહાનગરપાલિકા છે તો એની અંદર ડી એટલે કે કમિશનર આવશે, અને જિલ્લા પંચાયતમાં આવશે બી એટલે કે ડીડીઓ. રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, 12 સભ્યોની નિમણૂક કરે છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો નાણાં પ્રધાન જે હોય તે રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.